યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના તાજેતરના નિર્દેશોમાં હવે સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ્સ સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા જુનિયર્સને હેરાન કરવું પણ રેગિંગ ગણાશે। આ નિયમોની અમલવારી VNSUએ શરૂ કરી છે અને રેગિંગને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ દેખરેખ શરૂ કરી છે। કોલેજમાં રેગિંગ અટકાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર VNSU દ્વારા વોચ ગોઠવવા દેવામાં આવી છે। જો કોઈ પકડાશે તો પોલીસ ફરિયાદ પણ થશે। રેગિંગ રોકવામાં નિષ્ફળ જનારી કોલેજના ગ્રાન્ટ સહિતના લાભો અટકાવી દેવાશે। આ નિયમોની અમલવારી VNSUએ શરૂ કરાશે। રેગિંગને રોકવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર દેખરેખ શરૂ કરવામાં આવશે। VNSUના કુલપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં રેગિંગ સામે ઝીરો ટોલરન્સ છે। હવે માત્ર કેમ્પસ જ નહીં પણ ઓનલાઈન પ્લેટફોર્મ પણ દેખરેખ હેઠળ છે। દરેક કોલેજે રેગિંગ વિરોધી કમિટી અને મોનિટરિંગ મિકેનિઝમ સક્રિય કર્યા છે। યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓના ગ્રુપ પર નજર રાખે। ખાસ કરીને નવા વિદ્યાર્થીઓના જૂથોમાં અશોભનીય મેસેજ કે વર્તન ના થવું જોઈએ। કોલેજોના હોસ્ટેલ અને ડિપાર્ટમેન્ટોમાં CCTV મોનિટરિંગ ઉપરાંત ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપનને પણ મજબૂત બનાવાઈ છે। રેગિંગ રોકવામાં નિષ્ફળ જનારી કોલેજના ગ્રાન્ટ સહિતના લાભો અટકાવી દેવાશે। ધમકી આપી, શરમજનક અશોભનીય મેસેજ મોકલવો, કોઈ ગ્રુપમાંથી બહાર કાઢવાની ધમકી આપી, મજાક ઉડાવતી પોસ્ટ કે સ્ટેટસ મૂકવું કે કોઈ અનિચ્છનીય વિડીયો કે ફોટો શેર કરવાની બાબતને ડિજિટલ રેગિંગ ગણાશે। રેગિંગના પુરવાર થતાં વોર્નિંગ કે લેખિત માફી મંગાવાશે। કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરાશે, ટર્મ રેસ્ટ્રિક્શન કરાશે। ગંભીર કેસમાં પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરાશે। આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓની અંદર નિયંત્રણ કરનારી સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન। યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક સરાહનીય પગલું ભર્યું છે કે જે સોશિયલ મીડિયાની ઉપર પણ જે આ પ્રકારની અભદ્ર ભાષા અને કોઈના પણ અપમાન થાય પ્રમાણેની પ્રવૃત્તિઓ જ્યારે પોસ્ટ થાય છે તેના પર પણ એન્ટી રેગિંગના નિયમો અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે। જેથી અને સાથે સાથે યુનિવર્સિટી પાસે તમામ જે કોલેજો આવેલી છે એ તમામ કોલેજોના મેદાનો વર્ગખંડો જે છે તે અમારી સ્માર્ટ વોલ વિડીયો રૂમ જે છે તેની અંદર એ કનેક્ટેડ છે એટલે તે લોકોના લાઈવ ફિઝિકલ પણ ચેક કરી શકાશે અને આ પ્રકારની જે છે તેના ઉપર એન્ટી રેગિંગ કાર્યવાહી કરવાનો અમે નિર્ણય લીધો છે। વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ, સ્નેપચેટ, ઈમેલ, SMS, ઓનલાઈન ક્લાસ ચેટ, ઝૂમ, ગૂગલ મીટ સહિતના તમામ ડિજિટલ પ્લેટફોર્મને આવરી લેવાયા છે।